औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नाज़रीन सलामुन अलैकुम। अजीज़ो, आ माहे मुबारके रमज़ान में हजरत अली अलैहिस्सलामનો जिक्र कुराનમાં કઈ કઈ આયતમાં કરવામાં આવ્યો છે, અગાઉ આપણે એ આયતોની ચર્ચા કરી રહ્યા હતા। આવો આજે વધુ એક આયત વિશે જાણીએ। કુરાને કરીમમાં સૂરે આલે ઇમરાનની 185મી આયતમાં અલ્લાહ તબારક વ તઆલા ઇરશાદ ફરમાવે છે, ફમન ઝુહઝિહા અનિન નારે વ ઉદખિલલ જન્નત ફકદ ફાઝ। માટે જેને જહન્નમની આગથી બચાવી લેવામાં આવ્યો અને જન્નતમાં દાખલ કરવામાં આવ્યો તો ખરેખર તે જ સફળ થશે। ગાયતુલ મરામમાં રિવાયત કરવામાં આવી છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે પુલે સિરાતને તે જ લોકો પાર કરી શકશે કે જેના હાથમાં અલી અલૈહિસ્સલામનો પરવાનો હશે। આ જ કિતાબમાં બીજી એક જગ્યાએ રિવાયત કરવામાં આવી છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે પુલે સિરાત પાર કરતી વખતે અલ્લાહ તબારક વ તઆલા બે ફરિશ્તાઓ નિમણૂક કરશે અને જેના હાથમાં અલી અલૈહિસ્સલામનો પરવાનો હશે તેમને જ જન્નતમાં દાખલ કરવામાં આવશે। જેમની પાસે અલી અલૈહિસ્સલામનો પરવાનો નહીં હોય તેને ઊંધા માથે જહન્નમમાં નાખી દેવામાં આવશે। અબુ સઈદ કહે છે કે મેં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પૂછ્યું કે આ અલી અલૈહિસ્સલામનો પરવાનો એટલે શું? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું, લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ અલીયન અમીરુલ મુમિનીન વસીયુ રસૂલિલ્લાહ। અલ્લાહ સિવાય બીજો કોઈ માબૂદ નથી। હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહના રસૂલ છે અને અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ મોમિનોના અમીર છે અને રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જાનસીન છે। અજીઝો, આ આયત ઉપરથી તારણ નીકળે છે કે જે કોઈ પાસે અલી અલૈહિસ્સલામનો પરવાનો નહીં હોય તેને જન્નતમાં દાખલ કરવામાં આવશે નહીં। જેમની પાસે અલી અલૈહિસ્સલામનો પરવાનો નહીં હોય તેને ઊંધે માથે જહન્નમમાં નાખવામાં આવશે। અંતમાં અલ્લાહ તબારક વ તઆલા પાસે આપણે દુઆ કરીએ કે જિંદગીના આખરી શ્વાસ સુધી આપણને હજરત અલી અલૈહિસ્સલામની વિલાયત ઉપર સાબિત કદમ રાખે અને જ્યારે આ ફાની દુનિયાથી આપણે જઈએ ત્યારે આપણા એક હાથમાં કુરાને કરીમ અને બીજા હાથમાં અલી અલૈહિસ્સલામની વિલાયત રાખે અને આપણા જમાનાના ઇમામના ઝહૂરમાં જલ્દી કરે અને તેમના નાસરીનમાં આપણો શુમાર કરે। અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ।